ભાવની જ પ્રધાનતા છે, વિધિ વિધાનની પ્રધાનતા નથી. વિધિ વિધાન એ પૂજા માર્ગમાં છે. આટલું લાવો, આટલું જોઈશે, આ કરવું પડશે, એ પૂજા માર્ગમાં છે. જો આપણે ત્યાં પૂજન ખાલી યમુનાજીનું ગિરિરાજજીનું થાય અને અન્નકૂટ વખતે ગોવર્ધન પૂજા થાય, એટલે એ વખતે શોર્ટ ટાઈમ પૂરતું જ એ પૂજન હોય, પછી નથી. જ્યારે આપણે પૂજન કરીએ એ વખતે જ એનો આવિર્ભાવ થાય. પણ જ્યારે સેવા એ તો પ્રતિક્ષણ છે. નિત્ય લીલા નિત્યનો તમ શ્રુતિ ન પામે પા. સેવાનો ક્યારેય પણ સમાપ્ત થતી જ નથી. આપણે ભલે ઠાકોરજીને પુરાડી દઈએ પણ અનોસરનો ક્રમ તો ચાલુ જ છે. ક્યારે એમ નહીં માનવું કે ઠાકોરજી પોળી ગયા એટલે બધું શાંત થઈ ગયું. જે ઘરમાં ભગવત સેવા બિરાજતી હોય એક પ્રકારનું અનુશાસન અદબ આપણામાં રાખવું જોઈએ કે આપણે ઘરમાં ઠાકોરજી બિરાજે છે એવું લૌકિક વાતાવરણ ન બને કે જેથી ઠાકોરજીને શ્રમ પડે. એ પૂજા માર્ગમાં હોય કે તમે સેવા કરો, એમનું પૂજન કરો, ત્યાં સુધી ભગવાન છે ને પછી એનો આવિર્ભાવ જતો રહે. જ્યારે સેવા માર્ગમાં નથી ત્યાં તો ઠાકોરજી બિરાજે છે. અને એમની અદબ આપણે જો સાચવીશું, એમના સુખનો વિચાર કરીશું તો અનેક ગણો વિચાર ઠાકોરજી આપણા માટે કરે છે. આપણે એક કદમ ચાલીશું, ઠાકોરજી 4 કદમ ચાલીને આપણને ખેંચી લે છે. પ્રિયજનો, અનેક જીવોને મેં એવા જોયા છે કે જેને નાસ્તિક કહી શકાય એવી સ્થિતિમાં હતા, પણ આજે ખૂબ સારી રીતે ભગવત સેવામય જીવન જીવી રહ્યા છે. કદાચ વિલંબ થાય છે જીવને ઓળખવામાં, પણ શ્રીનાથજી એ તો વચન આપ્યું છે શ્રી વલ્લભને કે જે આપના દ્વારા, આપના આચાર્યો દ્વારા જેને આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવશો, હું કોઈ કાળે એને છોડવાનો નથી. એવું વચનથી આપ બંધાયા છે. તો આપણા ઉપર તો એવી કરુણા છે. અને આ સત્સંગના માધ્યમથી આપણા બીજ ભાવને આપણે પોષિત કરીએ, આપણા હૃદય સુધી એ ભાવને લઈ જઈએ તો તમે જુઓ કે બધા જ આખા દૃષ્ટિ આપણી બદલાઈ જશે, બધા જ લાગશે. અને ભગવદી તરીકે આપણે જો એનો સ્વીકાર કરીશું, કેમ કે જ્યારે પ્રભુ આપણા દોષો જોતા નથી તો આપણે કોણ દોષ જોનારા. સદોષ જ્યારે પ્રભુ સ્વીકાર કરે છે અને બધા દોષો શાંત થઈ જાય છે. એ ધ્યાન રાખજો, અહીંયા શાંત શબ્દ છે, સમાપ્ત નથી. બ્રહ્મ સંબંધ દ્વારા બધા દોષો શાંત થઈ ગયા. તમે દવા લો એટલે બધા રોગો શાંત થઈ જાય, પણ જ્યાં તમે દવા બંધ કરો અને એનું પથ્ય ન રાખો તો બધા જ રોગો પાછા દેખાવા લાગે. એમ આપણા અનેક રોગો તો જન્મની સાથે લાગેલા છે, સંગથી લાગેલા છે, ઘણા પ્રકારના દોષો છે. સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજા કથંચન. સાથે જન્મેલા, દેશથી ઉત્પન્ન થતા, કાળથી અનેક પ્રકારના જે દોષો છે એ જન્મથી લાગેલા છે અને એ બ્રહ્મ સંબંધના માધ્યમથી બધા શાંત થઈ જાય છે. પણ જો દુસ્સંગ થાય અને આસુરા ભાવ વધી જાય તો ફરીથી એ દોષો દેખાવા લાગે. એટલે સતત સત્સંગ વધતી ભીરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. આ શ્રી વલ્લભની જે આજ્ઞા છે એનું સતત અહિર્નિશ પાલન આપણે કરવાનું છે. બીજું કંઈ આપણાથી ન બની શકે તો શ્રી કૃષ્ણ શરણમમાં સતત રટન મનન ચિંતન આપણે ભીતર કરતા રહેવાનું. ભલે કદાચ બહાર માળા કરવા ન બેસાય, પણ સતત સ્મરણ જો તમારું હશે તો અનેક દોષોથી તમે બચી જશો. અને સતત ભગવત ભાવ જાગૃત રહેશે અને જાગૃત રહેલો ભગવત ભાવ આસુરા ભાવને સમાપ્ત કરી દેશે અને એક એવી દ્રષ્ટિ આપશે જો લૌકિક પણ સુધારશે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં એવી વિશેષતા છે કે જે ભગવત સ્વરૂપને સાચવે છે, સેવાને આચરણમાં મૂકે છે, ઠાકોરજી એનું લૌકિક પણ સુધારે છે. અને આપણે ખાલી લૌકિક સુધારવા જઈશું તો જે મુખ્ય વસ્તુ છે એ છૂટી જશે. તો પ્રિયજનો, આ કથામૃત આજે આ વખતે 41 પદના માધ્યમથી છે, એનું શ્રવણ મનન ચિંતન કરતા રહીએ ને પછી વાગોળીએ કેસેટો દ્વારા. જો જેને આ જે બની રહી છે, તૈયાર થઈ રહ્યું છે, એની સીડી જે મેળવી હશે એ પણ મળશે, એને નામ નોંધાવી દેજો. તો સતત એનું સ્મરણ મનન અને ચિંતન રહેશે તો સતત ભગવત ભાવ આપણામાં જાગૃત રહે, સાત્વિકતા આપણામાં રહે તો અનેક દોષોથી આપણે બચી શકીએ છીએ. તો પ્રિયજનો, હમણાં વૃદ્ધામમાં બ્રજકમલના દર્શનનો લાભ આપણે બધાએ લેવાનો છે. અંતમાં ખૂબ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપીને મારા વ્યક્તવ્યને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. મહાપ્રભુજી શ્રી વલ્લભ બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ. મહાપ્રભુજી શ્રી વલ્લભ શ્રી યમુનાજી માં વલ્લભ
श्री गिरिराज मां वल्लभ। व्रज मां वल्लभ जग मां वल्लभ कोटि ब्रह्मांडे श्री वल्लभ। व्रज मां वल्लभ जग मां वल्लभ कोटि ब्रह्मांडे श्री वल्लभ। गोलोक मां वल्लभ वल्लभ गोलोक मां वल्लभ वल्लभ नित्य लीला मां श्री वल्लभ। श्री यमुना जी मां वल्लभ श्री गिरिराज मां वल्लभ। बैठक मां श्री वल्लभ वल्लभ महाप्रभु जी श्री वल्लभ। श्री यमुना जी मां वल्लभ श्री गिरिराज मां वल्लभ। पदुका जी मां श्री वल्लभ वल्लभ माला मां श्री वल्लभ। पदुका जी मां श्री वल्लभ वल्लभ माला मां श्री वल्लभ। हस्ताक्षर मां वल्लभ वल्लभ हस्ताक्षर मां वल्लभ वल्लभ भागवत मां श्री वल्लभ। श्री यमुना जी मां वल्लभ श्री गिरिराज मां वल्लभ। बैठक मां श्री वल्लभ वल्लभ महाप्रभु जी श्री वल्लभ। श्री यमुना जी मां वल्लभ श्री गिरिराज मां वल्लभ। षोडश ग्रंथ मां वल्लभ वल्लभ अष्टाक्षर मां श्री वल्लभ। षोडश ग्रंथ मां वल्लभ वल्लभ अष्टाक्षर मां श्री वल्लभ। पंचाक्षर मां वल्लभ वल्लभ पंचाक्षर मां वल्लभ वल्लभ श्रीनाथ जी मां श्री वल्लभ। श्री यमुना जी मां वल्लभ श्री गिरिराज मां वल्लभ। बैठक मां श्री वल्लभ वल्लभ महाप्रभु जी श्री वल्लभ। श्री यमुना जी मां वल्लभ श्री गिरिराज मां वल्लभ। विठ्ठल प्रभु मां वल्लभ वल्लभ सात बालक मां श्री वल्लभ। विठ्ठल प्रभु मां वल्लभ वल्लभ सात बालक मां श्री वल्लभ। सात स्वरूप मां वल्लभ वल्लभ सात स्वरूप मां वल्लभ 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 वंश मां श्री वल्लभ। श्री यमुना जी मां वल्लभ श्री गिरिराज मां वल्लभ। बैठक मां श्री वल्लभ वल्लभ महाप्रभु जी श्री वल्लभ। श्री यमुना जी मां वल्लभ श्री गिरिराज मां वल्लभ।